નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે મોટવાડા ગામ, તેજલ ફાર્મ, તાલુકો જિલ્લો પોરબંદર. તો આપણે આ પેલા તેજલ ફાર્મનો એક વિડીયો બનાવેલ છે અને તેમાં દરેક ઘોડા તેમના બતાવેલ છે અને એક કરણનું રિઝલ્ટ પણ આપણે બતાવેલ છે એમાં. તો આજે પાછો આ વિડીયો બનાવવાનું કારણ એ કે તેજલ ફાર્મમાં એક નવો ઘોડો આવેલ છે અને ખૂબ જ સારી ક્વોલિટીનો ઘોડો છે. તો એ ઘોડો દરેક માણસ જોવે અને દરેક જે આપણા એરિયાના બ્રીડર છે તેમને જાણ થાય કે અજીતભાઈ પાસે એક નવો ઘોડો આવેલ છે. તો તેથી આપણે આ વિડીયો બનાવેલ છે. તો નમસ્કાર અજીતભાઈ. નમસ્કાર. તો ઘોડો લેવા એને કેટલાક દિવસ થયા? 10 દી થયા. તો વાત કરીએ તમારા ઘોડાની. તો ઘોડો તમે ક્યાંથી લેવા? વિક્રમભાઈ આગળ. અને તમે ઘોડામાં શું ક્વોલિટી શું જોઈ તમે લેવા? મારવાડી લાઈનનો જોઈને. તો આ ઘોડો લેવાનું કારણ શું? ઘોડો લેવાનું તો કારણ એ છે લાઈનના બધા આગળ ઓછા ઘોડા. હા, એવા હાટુ ડાયરેક્ટ લાઈનનો લેવો. કે જો આપણા એરિયામાં કોઈ સારો લાઈનનો ઘોડો હોય અને એ આપણા એરિયામાં આવે તો આપણે આ એરિયાની ઘોડીઓ ને લાઈનનો ઘોડો મળે તો આગળ જતા સારી બ્રીડિંગ થાય અને આપણા એરિયાને સારા બચ્ચા મળી રહે. તો આ ઘોડામાં તમને શું ક્વોલિટી દેખાય છે? ક્વોલિટી તો ડાયરેક્ટ લાઈનનો છે. એવા હાટુની ટોપ બોકની બધી ઘોડાનો મારવાડી કંઈ પોઈન્ટ નો છે. આખી ટોપ હેઠેથી જાડી ઉપર જતા ઝીણી કાનીના હાથે મો એ બધી જોવેલ ઘોડો લીધો. કારણ કે આપણે જોઈએ છે વિડીયોમાં તો વિડીયોમાં ઘોડાનું નેક પ્રોફાઇલ સારું છે, ઘોડાની ગરદન એકદમ નીચેથી એકદમ ચોડી અને ઉપર જતા એકદમ સાંકડી થઈ જાય છે અને એક જે મારવાડીની પરફેક્ટ એક લેન્થ હોય છે, ઘોડાની લેન્થ પણ ખૂબ જ સારી છે. જો આપણે બ્રીડિંગ માટે જો ઘોડો કોઈ લઈએ તો સારી લેન્થના ઘોડા હોવા જોઈએ કે એની લંબાઈ સારી હોવી જોઈએ. અત્યારે લોકો હાઈટ જોઈને ઘોડો લે છે પણ એક હાઈટનું મહત્વ મૂકી દેવાનું. મારવાડીને આપણે સાચી હાઈટ જોવા જઈએ તો 61, 62 ને 63 બરોબર છે, 63 આસપાસ ઘોડો હોય એટલે ત્યાં એક મારવાડીનો એક એમ કહેવા જઈએ કે એટલે સુધી મારવાડી હોય છે અને કદાચ વધુ આપણે જોવા જઈએ તો 64 સુધી હોય છે. પણ હાલ તો અત્યારે 65 ના 68 ના ઘોડા થાય છે પણ એ બધી બીજી વાત કહેવાય. તો હાલ આપણે વાત કરીએ તમારા ઘોડાની. તો ઘોડો તમે લાવ્યા અક્રમભાઈ પાસેથી. તો ઘોડાના આપણે મા બાપની વાત કરીએ તો એના પિતા કોણ? એના પિતા પવન. પવન, જે અત્યારે હાલ રાજસ્થાનમાં ઘોડો છે અને ખૂબ જ સારો ઘોડો છે. તો આપણે પવનની લાઈનની વાત કરીએ. તમે કીધું કે તમારો ઘોડો લાઈનનો છે, તો તમે જરાક આ વિડીયોમાં દર્શકોને આપણા મિત્રોને કહો કે કઈ લાઈનનો છે એના તુફાન લાઈનનો. અને પવન ડાયરેક્ટ તુફાનનો કે ડાયરેક્ટ તુફાનનો પવન. અને આપણા ઇન્ડિયામાં આમ જોવા જઈએ તો ઘણા તુફાન ઘોડા ઘણા છે, બરોબર છે, પણ એમાં જે ઓલ ઇન્ડિયામાં આપણે હાલ અત્યારે જોઈએ તો પંજાબમાં જઈએ ને એટલે દર ત્રીજો ઘોડો કે ત્રીજી ઘોડી એ કનેક્ટેડ બાય તુફાન કે અથવા આલિશાન. આલિશાન ઘોડો હતો જે ઇન્ડિયામાં ખૂબ જ મોટું નામ કર્યું ઘોડે. એ આલિશાન ઘોડો ડાયરેક્ટ તુફાનનો હતો. તુફાન કયો તો કે સાંગરિયાનો. સાંગરિયા વાળો જે તુફાન સાંગરિયા જ કે છે પણ એનો જન્મ બાવોતરામાં થયો હતો અને એ છેલ્લે એન્ડ પણ એનું બાવોતરામાં જ આવીને થયું હતું અને સાંગરિયામાં લગભગ 12-13 વર્ષ જેટલો એ ઘોડો રહ્યો હતો. અને ઘોડાની હાઈટ નથી, ઘોડો 60 આસપાસનો ઘોડો હતો પણ એની જે રિઝલ્ટ આપ્યા, કારણ કે આપણે ક્યારેક એવું પણ થાય છે કે બેટા બાપના નામેથી ઓળખાય છે અને ક્યારેક બાપ બેટાઓના નામેથી ઓળખાય છે. કે આલિશાન જે ઘોડો હતો એની મોટો થયો, એની જે પ્રોડ્યુસ કર્યું અને એને જે બચ્ચા આપ્યા ત્યારબાદ તુફાનની ઓળખાણ થઈ કે આલિશાન જેવા બચ્ચા આપેલ છે તો એ ઘોડો કયો હશે. અને એ ઘોડાના આપણે એમ કે અજીતભાઈ નો ઘોડો છે એના દાદા છે ડાયરેક્ટ તુફાન, બરોબર છે. તો લાઈન પણ ખૂબ જ સારી છે અને સ્ટ્રોંગ લાઈન છે. તો તમને તુફાન લાઈન લેવાનું કારણ શું? આપણે ડિસ્ટ્રિક્ટમાં છે ને મારે એક લાઈનનો શોખ હતો. હા,
અક્રમભાઈ ની વાત કરી તો અક્રમભાઈ કે ફરી ગયા ઘોડો. હમ તો અકરમભાઈ ને તમે લોકો ક્યાંથી લેવા હતા? અક્રમભાઈ એના મિત્ર આગળ હારીફભાઈ આગળ ગયા હતા. એ ક્યાંથી? અમદાવાદ. અમદાવાદ થી. તો તમારો ઘોડો ખૂબ જ સારો છે. તો ઘોડા તમારે શું બ્રીડિંગ માટે જ રાખવાનો છે કે રાઇડિંગ માટે? બ્રીડિંગ માટે. તમે બ્રીડિંગ ના ઘોડાને રાઈડ કરો છો કે કરતા જ નથી? કરણ ને કરીએ. કરણ ને કરો અને બીજાને ક્યારેક 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 કરો? ક્યારેક કરીએ. હમ. તો તમને શું લાગે કે જે હાલ અત્યારે બ્રીડિંગ ના ઘોડા છે એને રાઈડ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? બરોબર છે. શરીર સ્ફૂર્તિ વાળું રહે. હા. અને કારણ કે ઘોડાનો ઉપયોગ શું થતો તો કે ભાઈ રાઈડ કરવા માટે કે પહેલાના સમયમાં આ સ્થાનેથી ઓલી બીજી જગ્યાએ આ ગામથી બીજે ગામ બરોબર છે તો બહાર જવું પડતું ત્યારે ઘોડાનો જ ઉપયોગ થતો. અત્યારે હાલ ઘોડા છે તો શોખના છે ઘોડાનો કોઈ ઉપયોગ નથી બરોબર છે. અને હાલ અત્યારે એક રીતના જોવા જઈએ તો ઘોડા વેપાર પણ થાય છે અને ખૂબ મોટો વેપાર થાય છે કે મારવાડી ઘોડા જે છે એની કિંમતો આપણે ક્યારેક ક્યારેક સાંભળીએ તો કરોડોમાં એની કિંમતો હોય છે અને એ કિંમતો દરેક માણસ આપી પણ ન શકે. અને ઘોડો આપણે આમ જોવા જઈએ તો કિસ્મતથી ઘોડા મળે, પૈસાથી ઘોડા મળતા પણ નથી કે ઘણા ઘોડા કરોડોમાં માગેલ છે અને દીધાય નથી ઘણા એ. પણ કિસ્મત જો કોઈની સારી હોય અને નસીબમાં ઘોડું હોય તો ઘોડું મળે છે, બાકી ઘોડા મળતા નથી. તો અજીતભાઈ આપણે આમ જોઈએ તો તમે વારી ઘોડા, આ તમારો વારી ઘોડો છે તો એ પેલા બીજા ક્યાં ક્યાં વારી ઘોડા રાખ્યા? ઘણા વારી ઘોડા બદલાવી. ઓલી વિડીયોમાં આપણે વાત કરી. હા. જાજા ઘોડા બદલાવી. એમાં નામચીન ઘોડા ક્યાં ક્યાં અને એમાંથી કોઈ લાઈન નો ઘોડો હતો? આની પહેલા તો આંકવાનો શોખ હતો. હમ. પછી ધીમે ધીમે ખબર પડ્યા હમ. કે લાઈન ના ઘોડા. બાકી પહેલા ઓનલાઈન ના તો દુનિયાના ઘોડા બદલાવી નાખ્યા. તો તમે રાઇડિંગ ના ઘોડા કેટલો સમય રાખ્યા? આજે સુધી પહેલાથી ચાલુ જ રાઇડિંગ ના ઘોડા ચાલુ કર્યો હતો. પછી તમને લાઈન આપણે આ બ્રીડિંગ માં ક્યાંથી ખબર પડી કે વારી ઘોડા પણ રાખવા જોઈએ? બ્રીડિંગ માં તો એક ઘોડો લાવ્યો ને હાંકવા. ત્યાંથી ઘોડીઓ બતાવવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે લાઈન ના ઘોડા લીધા. ઈ ઘોડો કયો? ઈ ઘોડો બાવરો લેવા હતા કોઠાણા. હા. ત્યાંથી ખબર પડી. હા. કે બ્રીડિંગ કરવું જોઈએ ને હાલ અત્યારે દુનિયા બ્રીડિંગ ઉપર જાય છે તો બ્રીડિંગ પણ કરવી જોઈએ. તો બ્રીડિંગ ના તમે અનનોન ઘોડા કેટલા રાખ્યા? ક્યાં રાખ્યા? હારા હારા ઘોડા તો એક નાગ હતો મારી આગળ, શેતક હતો, પછી એક નુકરો હતો, બે નુકરા, પછી રફતાર હતો, જાજા હતા. 4-5 ઘોડા બદલાવે. આ પેલા એક ઓલો અર્જુન પણ તમારી પાસે ખૂબ જ સારો હતો. એ મારી આગળ હતો. અર્જુન ઈ અક્રમભાઈ આગળ. હા. અને ઓમ બીજા તો ઘોડા રાખ્યા હે તો એ રાઇડિંગ ના જ હે ને? બીજા રાઇડિંગ ના જ. તો લાઈન માં કેમ ખબર પડી કે ભાઈ લાઈન ના ઘોડા રાખવા જોઈએ? પેલા લાઈન નો ઘોડો એક મેરામાંથી લેવો હતો. હોશિયર નો વશેરો. હા. આખો કિયાળો. હા. કુમેદ કલર નો. હા, કુમેદ કલર નો. હા. ત્યાંથી પછી પાછો આ લેવો નુકરો ધનરાજ. હા. એ અર્જુન રોલી વાળા લાઈન નો લેવો. હા. પછી પાછો આ અક્રમભાઈ મૂક્યો. હા. તો લાઈન ના ઘોડા રાખો છો અને મને મારા ખ્યાલથી એક યર કે દોઢ વર્ષ થયો હે ને? એટલા સમયથી રાખો છો? હા, 2 વર્ષ પેલા આવતો હતો લાલ રતન મારી આગળ. લાલ રતન. તો લાલ રતન તમે દઈ દીધો એનું કારણ શું? સેજ પાવર વાળો હતો નવા વાળી. હા. છોડે ન હોય મારતા રેઠા હોય ઘોડા એટલે. હા. મારા માટે. હા. તો છોકરાઓને હું કે તમે હોય નહીં ને જરાક વધારે તેજ ઘોડો હતો તો વરે કોકને પકડી લઈએ તો ક્યાં જવું? હા. એટલે આપણે નો રાખવો હારો ને. હા. તો એટલે તમે એ લાલ રતન દઈ દીધો. તો આ તમે લાવ્યા છે સાવજ તમારો, એને રાખવાનો બ્રીડિંગમાં રાખવાનો વિચાર છે કે? હા, રાખવાનો વિચાર. અને આ પછી હવે આગળ ભવિષ્યમાં પ્લાનિંગ શું કે આગળ કોઈ મોટું નવું ફાર્મ બનાવવાનું છે? હા. એ કઈ રીતના? આપણે ફાર્મ બનાવવા હમણાં ખેતર લીધું રોડ ની કાંઠે. ત્યાં આપણે હમણાં મોટું ફાર્મ બનાવવાનું ટૂંક સમયમાં. તો તમને આવનારા સમયમાં એક અજીતભાઈ નું નવું ફાર્મ પણ જોવા મળશે અને અજીતભાઈ બનાવી લેશે ફાર્મ એટલે આપણે તમને એ ફાર્મ બતાવશું અને એ ફાર્મ ની મુલાકાત આપણે પછી ફરીથી લેશું. તો કોઈ ભાઈઓને ઘોડિયું ક્રોસ કરાવવી હોય પોતાની, બરોબર છે, પોતાની મેર ક્રોસ કરાવવી હોય તમારે ઘોડેથી
તો ઘોડાની ફી શું? સીધો જેવો માણસ, હમ. કોઈ નાનો માણસ હોય તો નાનો ઓછા. માણસ હોય તો ઓછું, હા જેવો માણસ હોય ફ્રી. હા. હા, બાકી ઓમ અંદાજે અંદાજે 11,000 રૂપિયા. 11,000 રૂપિયા. પછી કોઈ નાનો માણસ હોય તો ટૂંકમાં એમાંથી થોડો ઘણો ફેરફાર કરી દઈએ. બાકી 11,000 રૂપિયા તમારી ફી. અને આ ઘોડાને તમે અહીંયા જ બ્રીડ કરાવો છો કે ક્યાંય ભરીને જાઓ છો? નહીં, વાડીએ જ. આ ઘોડાને ક્યાંય જવાનું નહીં. ભરીને નહીં જવાનું. તો ભરીને જવાનું એક કરણને. કરણની ભરીને જતો ઓછા જાય. હવે બહાર જવાનું બંધ કરી દીધું. હા, ધનરાજ ને એકને જાય કઈ. હા. તો ટૂંકમાં એમાં શું હોય કે બહાર ભરીને જવામાં મોટા ઘોડા છે, બરોબર છે, અને ક્યારેક જો વળકી જાય તો ખોટું હેરાન થવું. એથી કરતા ઘોડિયું જો આમના ફાર્મ ઉપર આવે તો એક એની નજર હેઠળ અને સેફટીમાં પોતાના ઘરમાં ઘોડો બ્રીડ થાય તો એ બધું સારું રહે. આપણે કઈ ટેન્શન ન કરવું. હા. આપણે તો કઈ ટેન્શન નહીં, ભરીને લઈ જાવો, ઉતારવો, આ તે. વાડીએ જ ભરીને આવી દી. હા, બ્રીડ કરાવી દો. તો આભાર તમારો ખૂબ ખૂબ. અને અમને આ રીતના તમે તમારા ઘોડા લીધા રાખજો, બરોબર છે, અને આપણા મિત્રોને દેખાડ્યા રાખજો. તમે પાછો ઘોડો લ્યો એટલે હું આવીશ. પાકો આપણે ઘોડા લેવામાં જઈએ તો આપણે શરૂઆત કરીએ બ્રીડ લાઈનમાં આપણે જે શરૂઆત છે કે લાઈનમાં હવે ખબર પડે, અત્યાર સુધી ખબર નથી. ખબર ક્યાંથી ભાઈ ચાલુ કરી ખબર પાડવી. હા, મોકલ્યો ત્યાંથી. હા, એટલે હવે લાઈનમાં ખબર પડ્યા કે હવે લાઈનના ઘોડા રાખવા જોઈએ. દુનિયા અત્યારે લાઈન ઉપર જઈ રહી છે. તો કોંગ્રેચ્યુલેશન તમને, ને તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢી અને અમને એટલો સમય દીધો અને આપણા મિત્રોને ઘોડો બતાવ્યો અને એની એટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.